નમસ્કાર મિત્રો, ધંધાકીય પૂર્વાનુમાન બિઝનેસ સ્ટેટિસ્ટિક્સમાં આપણે ધંધાકીય પૂર્વાનુમાન CBCS અભ્યાસક્રમ પ્રમાણે સેમેસ્ટર 1માં અને જૂના અભ્યાસક્રમ પ્રમાણે TYBCOMમાં મુખ્ય અને ફરજિયાત આંકડાશાસ્ત્રમાં આવતો એક વિષય છે. એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ધંધાકીય બાબતમાં સંચાલકે એટલે કે મેનેજરે સૌથી અગત્યના કાર્યો જો કોઈ પણ કરવાના હોય તો એ નિર્ણય પ્રક્રિયાનો કાર્ય છે. અને નિર્ણય પ્રક્રિયાના કાર્યમાં સંચાલકને સૌથી વધારે કોઈ પણ નિર્ણયો કરવાના હોય તો ભવિષ્ય સંદર્ભે હોય છે. હશે, થશે, જશે વગેરે. તો આ કાર્ય ફરજ બજાવતા સમયે મેનેજર અથવા સંચાલકને પડતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે આંકડાશાસ્ત્રીય વિવિધ ટૂલ્સ સાધનો વિકસાવવામાં આવેલ છે. એ સાધનોનો ઉપયોગ કરીને ધંધામાં કરવામાં આવતા અનુમાનને ધંધાકીય પૂર્વાનુમાન તરીકે આપણે ઓળખીએ છીએ. આ સંદર્ભે વિવિધ સંચાલકવિદો અને આંકડાશાસ્ત્રીઓએ આપેલ વ્યાખ્યાઓ આપણે જોઈશું. પહેલી વ્યાખ્યા છે TS લેવિસ અને RA ફોક્સની. Forecasting is using knowledge we have at one time to estimate what will happen at some future moment in the time. એટલે કે પૂર્વાનુમાન એક એવી પ્રક્રિયા છે કે જે આપણી પાસે વર્તમાનમાં જે જ્ઞાન છે, જ્ઞાનનો ઉપયોગ કરીને, એક સમયનું જે જ્ઞાન કે માહિતી છે એનો ઉપયોગ કરીને ભવિષ્યમાં શું બનશે અથવા શું બની શકે છે અથવા કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ મોમેન્ટે શું બનશે એ સંદર્ભની માહિતી પૂરી પાડવાનું કાર્ય એટલે ધંધાકીય પૂર્વાનુમાન. આપણે જોઈએ છીએ કેમ્બલ એન્ડ કેમ્બલની વ્યાખ્યાઓ આપણે ચેક કરીએ છીએ. તેમાં છે ફોરકાસ્ટિંગ ઇઝ એન આર્ટ ટુ formulate the future events on the basis of the data obtaining through the examination and investigation of business related situation from past experience. એટલે કે પૂર્વાનુમાન એક એવી પ્રક્રિયા છે. કેમ્બલ એન્ડ કેમ્બલના મત પ્રમાણે પૂર્વાનુમાન એક પ્રક્રિયા છે કે જે કોઈપણ ઘટના સંદર્ભે ભવિષ્ય માટે અંદાજો અને અનુમાનોથી અથવા અવલોકનોથી અથવા તપાસથી આપણી પાસે ધંધાકીય બાબતોની જે કંઈ માહિતી છે ભૂતકાળની એ માહિતીનો ઉપયોગ કરીને ભવિષ્ય વિશે અંદાજો બાંધવાનો, આધારો બાંધવાની એક પ્રક્રિયા છે. આમ આપણે પૂર્વાનુમાન એટલે કે ધંધામાં પૂર્વાનુમાન શું છે એ સંદર્ભે આપણે સામાન્ય વાત ચેક કરેલી છે. વાત કરીશું આપણે પૂર્વાનુમાન છે એનું મહત્ત્વ શું છે, એની ઉપયોગિતા શું છે. કોઈ પણ વ્યવસાય છે અથવા કોઈ પણ ટેકનિક છે એ ટેકનિકની ઉપયોગિતા ન હોય ત્યાં સુધી એ ટેકનિક ઉપયોગમાં લેવાતી નથી અથવા એનો સ્વીકાર થતો નથી. જેમ કે આપણે વાત કરીએ કે ધંધાકીય પૂર્વાનુમાન છે તો એની ઉપયોગિતા ક્યાં ક્યાં છે ચેક કરીએ છીએ આપણે. તો સ્ટડી ઓફ ઇકોનોમિક વેરિયેબલ, અર્થશાસ્ત્રીય ચલો છે જેવા કે માંગ, કિંમત, પુરવઠો, વેતન, આ બધા અર્થશાસ્ત્રીય ચલો છે. અને આ ચલોના અભ્યાસ માટે અથવા એના અંદાજ માટે પૂર્વાનુમાન એક સૌથી અગત્યનું પરિબળ બને છે. ફોર ઇફેક્ટિવ પ્લાનિંગ એટલે કે અસરકારક આયોજન માટે પૂર્વાનુમાન અંદાજ જરૂરી છે. જો આપણી પાસે આધારો હશે, અંદાજો હશે ભવિષ્યના, તો ચોક્કસપણે આપણે કહીએ છીએ કે આપણે યોગ્ય આયોજન કરી શકીશું. આયોજનનો આધાર જ તે ભૂતકાળની માહિતી અથવા આપણી પાસે પ્રાપ્ય ડેટા ઉપર છે. ત્રીજું આપણે જોઈએ છીએ એની ઉપયોગિતા ઇફેક્ટિવ પ્રોડક્શન શેડ્યુલ. જો ઉત્પાદન પ્રક્રિયાને અસરકારક રીતે ગોઠવવી હોય અથવા એનું અસરકારક આયોજન કરવું હોય કે કયા શેડ્યુલથી આપણે પ્રોડક્શન સિસ્ટમ ડેવલપ કરવી છે અથવા વિકસાવવી છે અથવા સાચવવી છે અથવા સંભાળવી છે, તો એના માટે આપણી પાસે ચોક્કસ ભવિષ્યના આધારો હોવા જોઈએ, માંગના આધારો હોવા જોઈએ, કાચા માલની પ્રાપ્તિના આધારો હોવા જોઈએ, શક્ય અને પ્રાપ્ય આપણી પાસે લેબર અવર્સ કેટલા છે એના આધારો હોવા જોઈએ. અને આ આધારો આપણે જેટલા સચોટ કરી શકીશું એટલું જ તે આપણું આયોજન અસરકારક હશે. એ જ પ્રમાણે આપણું અસરકારક ઉત્પાદન શેડ્યુલ એટલે કે કાર્યક્રમની ગોઠવણી આપણે કરી શકીશું. નેક્સ્ટ, પ્રોડક્શન લેવલ કેન બી ચેન્જ. એટલે કે ઉત્પાદનનું જે કક્ષા છે, ઉત્પાદનની જે લેવલ છે એ લેવલ આપણે બદલાઈ શકીએ છીએ આપણા આધારને, પૂર્વાનુમાનને આધારે. કારણ કે જ્યારે આપણને પૂર્વાનુમાનમાં ખબર પડે છે કે ભવિષ્યમાં માંગ ઘટવાની શક્યતા છે, then we will
ડિક્લાઇન અવર પ્રોડક્શન લેવલ. આપણે આપણા પ્રોડક્શન લેવલને નીચું લાવીએ છીએ અને જો આપણને ખ્યાલ આવે છે કે ભવિષ્યમાં આ માંગ થવાની શક્યતા છે તો એ સમયે આપણે આપણા ઉત્પાદનની કક્ષા ઊંચા લેવલે લઈ જઈ શકીએ છીએ. આપણી પાસે આ વસ્તુ બને છે એના પહેલાંથી. બજેટ પર પ્રમોશનલ એક્ટિવિટી એટલે કે જાહેરાત છે, વેચાણ અભિવૃદ્ધિને લગતી કંઈ પણ બાબત છે એના માટેનું બજેટ કેટલું ફાળવવું પડશે. કારણ કે આ બધા બજેટને આધારે પુરવઠો નક્કી થાય છે, આ બધા બજેટને આધારે માંગ નક્કી થાય છે, આ બધા બજેટને આધારે પુરવઠો નક્કી થાય છે, એને આધારે ઉત્પાદન નક્કી કરવું પડે છે, એને આધારે સંભવિત શ્રમ નક્કી કરવો પડે છે, એને આધારે જરૂરી નાણાં નક્કી કરવા પડે છે. એટલે આ પણ એક અગત્યની વસ્તુ છે કે પ્રમોશનલ એક્ટિવિટી માટે એટલે કે અભિવૃદ્ધિના કાર્યક્રમ માટે, ધંધામાં વ્યવસાયમાં અભિવૃદ્ધિના કાર્યક્રમ માટે કેટલું બજેટ ફાળવવું પડશે એ સંદર્ભે આધાર મેળવવા માટે આપણને આ ઉપયોગી બને છે. પછીનું છે રેમેડિયલ સ્ટેપ્સ ઇન બૂમ ઓર રિસેશન એટલે કે તેજીબંધીના સમય સામે પડકારરૂપ પ્રતિકારાત્મક પગલાં લેવા માટેનું આપણને માર્ગદર્શન પૂરું પાડે છે. જોઈ શકીએ છીએ ઘણા બધા ઉદ્યોગો ચોક્કસ પૂર્વાનુમાન ન કરવાને પરિણામે અથવા ચોક્કસ ધંધાકીય પૂર્વાનુમાનના અભાવે અથવા જેને કહી શકાય અયોગ્ય ધંધાકીય પૂર્વાનુમાનના પરિણામે ઘણા બધા ઉદ્યોગો 2007ના રિસેશન પીરિયડમાં લગભગ ધંધામાંથી અથવા વ્યવસાયમાંથી બહાર ફેંકાઈ ગયેલા છે. અને જે એકમો આ રિસેશન અથવા બૂમનું પૂર્વાનુમાન કરી શકેલા છે, સચોટ રીતે કરી શકેલા છે, એ આર્થિક ફાયદો મેળવેલો છે અથવા ગમે તેવી મંદીની સ્થિતિમાં ટકી શકેલા છે. એની પાછળનું મુખ્ય કારણ હોય તો ધંધાકીય પૂર્વાનુમાન છે. યોગ્ય પૂર્વાનુમાન એ ધંધામાં ઉદ્યોગને ટકવાની ક્ષમતા પૂરી પાડે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ પૂર્વાનુમાનના મર્યાદાઓ કઈ કઈ છે. તો એનું પહેલું જ વાત છે કે ઓલવેઝ મે નોટ બી સેટિસ્ફેક્ટરી એટલે આ હંમેશા સંતોષકારક નથી બની શકતું. ચોક્કસપણે આપણે કહીએ છીએ કે આધાર એ અંતે આધાર છે. આધાર ઉપર સંપૂર્ણ આધારિત થઈને ક્યારેય પણ કાર્ય કરી શકાતું નથી. માત્ર એ અંદાજ છે અને જો આ અંદાજ જો અને તોની પરિસ્થિતિ ઉપર છે. આ અંદાજ ભૂતકાળની માહિતી પરથી મેળવેલા છે જેના પરિણામે એના ઉપર સંપૂર્ણ ડિપેન્ડેબલ થઈને અથવા એના પર સંપૂર્ણ આધારિત થઈને જ્યારે કાર્ય કરવામાં આવે છે તો ઘણી વખત ધંધા માટે જોખમી બને છે. આ એક એની મર્યાદા આપણે કહીએ છીએ. રિસ્ક ઓફ મિસફોરકાસ્ટિંગ મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે કે અયોગ્ય પૂર્વાનુમાનનું એક જોખમ રહેલું છે કે ઘણી વખત ગેરમાર્ગે દોરીએ છે. અયોગ્ય પૂર્વાનુમાન થઈ ગયેલું હોય તો એ આપણને ગેરમાર્ગે દોરે છે અને એ ગેરમાર્ગે દોરવાની શક્યતા આપણે સ્વીકારીને આગળ ચાલવું પડે છે. ત્યાર પછીનું નેક્સ્ટ આપણી પાસે આવે છે કે એસ્ટિમેટ એઝ પર ફોરકાસ્ટર એફિશિયન્સી એટલે કે જે ફોરકાસ્ટર કરનાર છે, પૂર્વાનુમાન કરનાર છે, એ પૂર્વાનુમાન કરનારની આવડત ઉપર આધારિત છે. જો કોઈ અણઘડ સંચાલક છે પૂર્વાનુમાન કરશે, જેની પાસે અનુભવ નથી એવો સંચાલક છે પૂર્વાનુમાન કરશે, તો એ પૂર્વાનુમાન એટલું સચોટ નહીં હોય. કદાચ એ ગેરમાર્ગે દોરશે અને ધંધાને મોટા જોખમમાંથી, ઉદ્યોગને વ્યવસાયને મોટા જોખમમાંથી પસાર થવાની તૈયારી રાખવી પડશે. એટલે કે ઇટ ઇઝ ડિપેન્ડ અપોન ફોરકાસ્ટર એબિલિટી ઓર એફિશિયન્સી, આવું આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ઇમ્પ્રોપર મેથડ વર્સ એસ્ટિમેટ એટલે કે અયોગ્ય પદ્ધતિનો જો ઉપયોગ કરવામાં આવેલો હોય તો ઉલટાનું ખરાબ પૂર્વાનુમાન પૂરું પાડે છે. પૂર્વાનુમાન તમે કયા વ્યવસાય માટે કરો છો અને એ વ્યવસાય પ્રમાણે તમારે યોગ્ય મેથડ પસંદ કરવી પડે છે. આપણી પાસે પૂર્વાનુમાનની પદ્ધતિ હવે પછી આપણે લઈ જ રહેલા છીએ અને પૂર્વાનુમાનની વિવિધ પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો એ સમયે આપણે વાત કરીએ છીએ કે જુદી જુદી પદ્ધતિ છે, કઈ પદ્ધતિ ક્યાં કામ લાગી શકે છે, કઈ પદ્ધતિ ક્યાં કામમાં નથી લાગતી, એ બધા વિશે આપણે ચર્ચા કરી શકીએ છીએ. એટલે યોગ્ય પદ્ધતિ જો આપણે પસંદ કરેલી હશે તો ચોક્કસપણે એ આપણને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે. અયોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલો હશે તો ચોક્કસપણે એ આપણને ગેરમાર્ગે દોરે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો વિવિધ પદ્ધતિઓ છે. વિવિધ પદ્ધતિઓમાં વસ્તીનું ફોરકાસ્ટિંગ એટલે કે ડેમોગ્રાફી ફોરકાસ્ટિંગ આપણે કરવું છે તો આપણી પાસે લોટ્સ ઓફ મેથડ છે. પણ એના માટે સૌથી સારામાં સારી મેથડ કોઈ પણ હોય તો આપણી પાસે ઓપિનિયન પોલ મેથડ અથવા સર્વે મેથડ જેને આપણે કહીએ છીએ કે સર્વે કરવામાં આવે છે. આપણે સેન્સસ થાય છે, ઇટ ઇઝ બેઝડ ઓન સર્વે.
એ સર્વે ઉપર આધારિત છે. એટલે પૂર્વાનુમાન માટે 2011ની વસ્તી કેટલી હશે, વી કેન એસ્ટિમેટ ધેટ બાય અવર પાસ્ટ હિસ્ટ્રી. આપણે આપણા ભૂતકાળની હિસ્ટ્રીને આધારે, ભૂતકાળની માહિતીને આધારે આપણે એનો અંદાજ મેળવી શકીએ છીએ. પરંતુ એ ચોક્કસપણે આપણે કહીએ છીએ કે આપણને ઉપયોગી બને એ જ તે જરૂરી નથી. વાત કરીએ છીએ આપણે પૂર્વાનુમાનની પદ્ધતિઓ. પૂર્વાનુમાનની વિવિધ પદ્ધતિઓ છે. એમાં પહેલી પદ્ધતિ છે રિગ્રેશન એનાલિસિસ, એટલે કે નિયત સંબંધની પદ્ધતિ. બીજી પદ્ધતિ આપણી પાસે આવે છે અને બીજી પદ્ધતિ છે ઇન્ડેક્સ નંબર. આ બધા જ આપણા અભ્યાસના ફર્સ્ટ સેમેસ્ટરથી 6th સેમેસ્ટર સુધી અથવા F5 બીકોમથી શરૂઆત કરીને TY બીકોમ સુધીના આપણા આંકડાશાસ્ત્રના પ્રકરણો જ છે. દરેક પ્રકરણ આપણને ખ્યાલ છે કે આધારણના પ્રકરણો છે, અનુમાનના પ્રકરણો છે, એસ્ટિમેશનની પદ્ધતિઓ છે. આ બધી જ તે અને બધી જ પદ્ધતિઓ બિઝનેસ અથવા કોમર્સ રિલેટેડ આંકડાશાસ્ત્ર આપણે અભ્યાસ કરતા હોવાથી એમાં આ બધી વસ્તુઓ અંદર આવે છે. નિયત સંબંધ એનાલિસિસ છે, પછી સૂચકાંક છે, સૂચકાંકની પદ્ધતિ છે. રોજબરોજના ઇન્ડેક્સ આપણે જોઈએ છે, ભવિષ્યનો ઇન્ડેક્સ કેટલો થશે એ આપણને ખબર છે. પછી આર્થિક મોડેલની પદ્ધતિ છે. આપણે માંગ આધારણ મોડેલ ને કિંમત આધારણ મોડેલ ને આવા બધા મોડેલ્સ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓમાં છે અને એ પદ્ધતિઓ પ્રમાણે પણ આપણે અંદાજ મેળવી શકીએ છીએ. ઇનપુટ આઉટપુટ મોડેલ, એટલે કે ઇનપુટ આઉટપુટનું એક આખું મોડેલ છે કે કેટલું ઇનપુટ કરીશું તો કેટલું આઉટપુટ થશે, અથવા કેટલું આઉટપુટ મેળવવા માટે કેટલું ઇનપુટ અંદર કરવું પડશે, એની એક પદ્ધતિ છે આંકડાશાસ્ત્રીય. ઓપિનિયન પોલ મેથડ, કે જે મેથડ પ્રમાણે લોકોના અંદાજ અને લોકો પાસેથી ઓપિનિયન લેવામાં આવે છે. ખાસ કરીને છેલ્લા કેટલાય વર્ષોથી ઓપિનિયન પોલ્સ આપણા ત્યાં જોવા મળે છે અને આના આધારે વિવિધ રાજકીય અને ધંધાકીય પૂર્વાનુમાનો થતા આપણને જોવા મળે છે. પછી છે એક્સપોનેન્શિયલ મેથડ, કે જે આપણા અભ્યાસક્રમમાં આપણી પાસે આવે છે. એક્સપોનેન્શિયલ મેથડ કે જેને આપણે બહુપદીની પદ્ધતિ તરીકે આપણે પણ વિકસાવી શકીએ છીએ. આલેખની પદ્ધતિ છે. પછી આપણી પાસે છે લીસ્ટ સ્ક્વેર મેથડ, એટલે કે ન્યૂનતમ વર્ગની પદ્ધતિ છે આપણી પાસે. અને ત્યાર પછી આપણી પાસે છે એક્સપોનેન્શિયલ સ્મૂધિંગ પેરામીટર્સ મેથડ, એટલે કે ઘાતાંકીય સરળીકરણની પદ્ધતિ. ખાસ કરીને વાત કરીએ તો આ પ્રકરણમાં સેમેસ્ટર 1માં, બીકોમ સેમેસ્ટર 1માં અને ખાસ કરીને બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ જ્યાં પણ આપણી પાસે ઉપયોગમાં છે એ વિષયમાં આ પ્રકરણમાં આપણે 2 પદ્ધતિઓ અભ્યાસક્રમમાં સામેલ છે. ખાસ કરીને વાત કરું તો લીસ્ટ સ્ક્વેર મેથડ, જેને આપણે ન્યૂનતમ વર્ગની પદ્ધતિ કહીએ છીએ, જે ખાસ વાત કરીએ તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાતની અમુક યુનિવર્સિટીએ આ મુદ્દાને સામયિક શ્રેણીના પ્રકરણમાં સમાવેશ કરેલો છે. કારણ કે ટાઈમ સિરીઝ એનાલિસિસ ઇઝ ઓલ્સો એ ફોરકાસ્ટિંગ મેથડ. એ પણ એક પૂર્વાનુમાનની જ પદ્ધતિ છે, સામયિક શ્રેણી, અને એના પરિણામે ન્યૂનતમ વર્ગની પદ્ધતિને ત્યાં સમાવેશ કરેલી છે. અને અહીંયા ઘાતાંકીય સરળીકરણની પદ્ધતિ ઉપયોગમાં લેવાયેલી છે. ખાસ કરીને ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધંધાકીય પૂર્વાનુમાન વિષયમાં ઘાતાંકીય સરળીકરણની પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. જ્યારે આપણે વાત કરીએ છીએ બંને પદ્ધતિની, કે સમગ્ર યુનિવર્સિટી, ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીઓમાં આ બંને પદ્ધતિઓ પૂર્વાનુમાનમાં સામેલ કરેલી છે. તો પહેલાં આપણે વાત કરીશું ન્યૂનતમ વર્ગની પદ્ધતિ વિશે. આ પદ્ધતિ સમગ્ર ધંધાકીય પૂર્વાનુમાનનો ભાગ છે, સામયિક શ્રેણીનો એક ભાગ છે. એટલે અમુક યુનિવર્સિટીઓમાં આ મુદ્દો અથવા આ ગણતરી સામયિક શ્રેણીના પ્રકરણમાં આવે છે. વલણના અભ્યાસની વિવિધ પદ્ધતિઓમાં વલણના અભ્યાસની આલેખની પદ્ધતિ, પછી ચલિત સરેરાશની પદ્ધતિ અને ન્યૂનતમ વર્ગની પદ્ધતિ છે, એમાં આ મુદ્દો આવે છે. તો આપણે પહેલાં ન્યૂનતમ વર્ગની પદ્ધતિ વિશે ચર્ચા કરીએ. તો ન્યૂનતમ વર્ગની પદ્ધતિ પ્રમાણે આપણી પાસે એવું કહી શકીએ કે 2 પ્રકારના વલણો જોવા મળે છે. વલણ 2 પ્રકારે જોવા મળે છે. એક છે એ સુરેખ વલણ છે, જેને લિનિયર ટ્રેન્ડ કહેવાય છે, સુરેખ વલણ. અને બીજું છે જેને આપણે કહીએ છીએ કે સુરેખ વલણ, ફિટિંગ ઓફ એ સ્ટ્રેટ લાઇન. અને બીજું છે આપણી પાસે દ્વિઘાત પરવલયનું અન્વયજન, જેને ક્વાડ્રેટિક ટ્રેન્ડ કહેવાય છે, સેકન્ડ ડિગ્રી પેરાબોલિક ટ્રેન્ડ કહેવાય છે. આપણે આ બંને વસ્તુનો અભ્યાસ કરવાનો છે. પહેલે આપણે વાત કરી છે સુરેખ વલણનું અન્વયજન. જ્યારે આપણને કોઈ પણ માહિતી આપેલી હોય અને આપેલ માહિતી સમય આધારિત કોઈ પણ સામયિક ચલની હોય, દાખલા તરીકે આપણી પાસે સામયિક ચલ વેચાણ છે. આપણી પાસે સામયિક ચલ વેચાણ એટલે માંગ છે, પુરવઠો છે, કામના કલાકો છે, સંભવિત શ્રમના કલાકો છે, આપણી પાસે વેતનની બાબત છે કે દર સમયે ચૂકવાયેલું વેતન છે,
પછી કાચા માલની પ્રાપ્તિની શક્યતા છે કે જો વપરાયેલ કાચા માલના આંકડા આપણી પાસે છે, આપણી પાસે કરેલી નિકાસના આંકડા છે, કરેલી આયાતના આંકડા છે, આ બધા જ સામયિક ચલો છે. સમય આધારિત આપણી પાસે કોઈ પણ માહિતી છે તો એ માહિતી માટે આપણે એ માહિતીમાં સમય અને જે સામયિક ચલ છે એના વચ્ચે કોઈ ચોક્કસ પ્રકારના સંબંધની ધારણા કરીએ છીએ. આ સંબંધ સુરેખ હોઈ શકે છે અથવા દ્વિઘાત પરવલય હોઈ શકે છે. તો આ સંબંધ જો સુરેખ હોય તો સુરેખ સંબંધ આપણી પાસે મોટા ભાગે y બરાબર a વત્તા bx સ્વરૂપે જોવા મળે છે. તો આ સંબંધ y બરાબર a વત્તા bx સ્વરૂપે હોય અને એનું ન્યૂનતમ વર્ગની રીતે અન્વયોજન જો કરવામાં આવે તો આપણી પાસે બે પ્રામાણ્ય સમીકરણો આવે છે, જે આપણે સ્લાઇડ ઉપર જોઈ શકીએ છીએ કે આપણે આપણો સુરેખ સંબંધ y બરાબર a વત્તા bxથી દર્શાવી શકીએ છીએ. આ y બરાબર a વત્તા bxનું જો આપણે ન્યૂનતમ વર્ગની રીતે અન્વયોજન કરીએ તો આપણી પાસે બે પ્રામાણ્ય સમીકરણ આવે છે. આપણો સુરેખ સંબંધ દર્શાવેલો છે y બરાબર a વત્તા bx, એટલે કે yનો x સાથેનો સંબંધ દર્શાવેલો છે. x અને y, x એ સમય આધારિત બાબત છે, y એ આપણો સામયિક ચલ છે, એટલે વેચાણ હશે, કિંમત હશે, જાહેરાત ખર્ચ હશે, આયાત હશે, નિકાસ હશે. આ આપણો સામયિક ચલ હશે જેને આપણે y કહીએ છીએ. એટલે y બરાબર a વત્તા bx આપણો જે સંબંધ સુરેખ સંબંધ દર્શાવેલો છે, જેમાં a અને b પ્રચલિત સંકેતો છે જેને પ્રચલ કહેવાય છે. આ પ્રચલને આપણે બે પ્રામાણ્ય સમીકરણ સિગ્મા y બરાબર a વત્તા b સિગ્મા x અને સિગ્મા xy બરાબર a સિગ્મા x વત્તા b સિગ્મા x વર્ગ, આ બે જે આપણી પાસે આવેલા છે જેને પ્રામાણ્ય સમીકરણ કહેવાય છે. અને આ પ્રામાણ્ય સમીકરણોના ઉકેલથી આપણે a અને b ની કિંમત મેળવીએ છીએ અને આ a અને b ની કિંમત આપણે y બરાબર a વત્તા bxમાં મૂકીએ. દાખલા તરીકે a બરાબર 26 આવ્યા અને b બરાબર આપણી પાસે 5.2 આવ્યા, તો આપણું y બરાબર a વત્તા bxનું સમીકરણ બને છે y બરાબર 26 વત્તા 5.2x. કારણ શું? તો કે આપણા ભવિષ્યમાં જ આપણે અહીંયા હમણાં બોર્ડ વર્કમાં દાખલો જોઈશું એમાં a બરાબર 26 આવે છે અને y બરાબર b બરાબર 5.2 આવે છે. તો આપણું આ સમીકરણ છે y બરાબર a વત્તા bx. તો એ સમીકરણમાં આપણે